સુરતમાં પૂર બાદ 3000થી વધુ વાહનોને ભારે નુકસાન થતા ગેરેજોમાં 1 મહિનાનું વેઇટિંગ, વાહન ચાલકો પર લાખો રૂપિયાનો આર્થિક બોજ સર્જાયો છે. ભારે વરસાદ અને પૂરના કારણે સુરતમાં 3000થી વધુ બાઇક અને કાર પાણીમાં ડૂબી જતા હજારો વાહન ચાલકોને આર્થિક ફટકો પડ્યો. ગેરેજ અને સર્વિસ સેન્ટરોમાં વાહનોની લાંબી કતારો સાથે 1 મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. એન્જિન, ECU અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમને ભારે નુકસાન થતાં રિપેરિંગનો ખર્ચ હજારો રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધી પહોંચી રહ્યો છે. હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કારના માલિકોની મુશ્કેલી પણ વધી છે, જ્યારે આગામી દિવસોમાં ગેરેજો પર વધુ દબાણ વધવાની શક્યતા છે. મારું નામ કાંક કરણ છે. મારું સવાણીમાં ગેરેજ છે, ગીતાંજલિ પેટ્રોલ પંપની પાછળ મહાદેવનગરમાં. અને હમણાં 2 દિવસ પહેલાં જે વરસાદ આવ્યો એ વરસાદમાં ઘણું નુકસાન થયું છે. દુકાનવાળાને પણ નુકસાન થયું. દુકાનમાં પાણી ભરાઈ ગયું હતું, ગોઠો સુધી એટલું પાણી ભરાઈ ગયેલું છે. અને પાછળ જે પાર્કિંગ કરે છે, જે હીરાના ઉદ્યોગમાં જે કામ કરવાવાળા આવે છે, એ ગાડીની બધાની ગાડીઓ આખાથી ડૂબી ગઈ હતી. અને બધાએ ગાડીઓ ત્યાં મૂકીને ચાલતા ઘરે ગયેલા છે બધાએ. અને બીજે દિવસે ગાડીઓની એકારે લાઈન 50થી 60 ગાડીઓ એકારે લાઈન ઉપર ઊભી હતી અને ચાલુ કરવાની ગાડી હતી. બધી ગાડીમાં એન્જિનમાં પાણી, ફિલ્ટરમાં પાણી, પ્લગ પાણી અને પાવર બંધ થઈ જતો હતો. અને એવી પરિસ્થિતિ થઈ હતી કે ઘણા માણસો હેરાન થયા, નાના માણસો, મોટા માણસો, બધા માણસો હેરાન બહુ થયા છે આમાં. અને આવો વરસાદ મેં ક્યારેય નથી જોયો અને આવી પરિસ્થિતિ મેં પણ ક્યારેય નથી જોઈ. કેમ કે 7 રસ્તામાં સવાણીની અંદર ગેરેજ કરું છું. વર્ષે એકવાર વરસાદની સિઝન આવે એવા 7 રસ્તામાં ગેરેજ કરું છું. એવી સિઝન પહેલી વાર આવી. અને એ સિઝન એવી હતી ને કે વાત પૂછવામાં કે ઘણાના ઘરમાં પાણી ગરી ગયા છે, દુકાનમાં ગરી ગયા છે અને ઘણા માણસો હેરાન પણ થયા છે આમાં. વિનાયક મોટર્સનો હું ઓનર છું. અને અહીંયા 2 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો હતો એની જે પરિસ્થિતિઓ આવી છે, ગંભીર પરિસ્થિતિઓ, જે હિસાબથી ગાડીઓ ડૂબી છે અને અત્યારે વર્કશોપ પર જે હિસાબથી ગાડીઓ આવેલી છે એની અંદર એન્જિનમાં પાણી, ગાડીની અંદર પાણી, ગાડીની અંદર ઘણી બધી જગ્યાએ એવી બધી જગ્યાએ પાણી ચાલ્યા ગયેલા છે કે અત્યારે એ ગાડીઓની અંદર સાફ સફાઈ ચાલે છે. સાફ સફાઈ કર્યા પછી એન્જિનમાંથી પાણી નીકળશે, બધા સેન્સરો સાફ થશે, પછી ગાડી ચાલુ કરવાના પ્રયત્નો ચાલુ કરશે. બ્યુરો રિપોર્ટ, સત્યા TV ન્યૂઝ, સુરત.